Good morning, student. Jai Swaminarayan. Today we are learning the subject automobile electrical system. Last time we are discussing about the ignition system. છેલ્લા લેક્ચરમાં આપણે આ સબ્જેક્ટની અંદર થર્ડ ચેપ્ટર ઓટોમોબાઈલ ઇગ્નિશન સિસ્ટમ સ્ટાર્ટ કર્યું હતું. લાસ્ટ ટાઈમ આપણે બે ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા. વોટ ઇઝ ઇગ્નિશન સિસ્ટમ, રિવાઇઝ કરી લઈએ થોડું કે ઇગ્નિશન સિસ્ટમ એટલે શું. તો કે ઇગ્નિશન સિસ્ટમ એટલે કે આઈસી એન્જિનની અંદર એર અને ફ્યુલ જે મિક્સર હોય છે તેને સળગાવવાનું કામ, તેને દહન કરવાનું કામ સ્પાર્ક પ્લગ દ્વારા કરાવવાનું છે ઇગ્નિશન સિસ્ટમનું. ઇગ્નિશન સિસ્ટમમાં મેઇન કોમ્પોનન્ટ હોય છે બેટરી, ઇગ્નિશન કોઇલ, ડિસ્ટ્રીબ્યુટર, સ્પાર્ક પ્લગ, સ્વિચીસ, વાયરિંગ, આવા જનરલી કોમ્પોનન્ટ હોય છે બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં. ધેન આફ્ટર જોયું તો આપણે 2 માર્ક્સનો ક્વેશ્ચન ડિસ્કસ કર્યો તો ઇગ્નિશન સિસ્ટમનું કાર્ય શું. તો કે એન્જિનમાં હવા અને ફ્યુઅલના મિશ્રણનું દહન કરવા માટે ઇગ્નિશન સિસ્ટમની જરૂર પડે છે. ઇગ્નિશન સિસ્ટમમાં જનરલી 30,000 જેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. ડિસ્ટ્રીબ્યુટર દ્વારા દરેક સ્પાર્ક પ્લગમાં, દરેક એન્જિનના સિલિન્ડરમાં જે એક સ્પાર્ક પ્લગ લગાવેલો હોય છે તે સ્પાર્ક પ્લગમાં કરંટ સિક્વન્સ ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સ્પાર્ક કરાવવાનું કામ કરે છે ડિસ્ટ્રીબ્યુટર. એક્ઝેક્ટ ટાઈમિંગ ફાયરિંગ ઓર્ડર પ્રમાણે જે ટાઈમિંગ નક્કી કરેલું હોય છે દરેક સિલિન્ડરમાં તે પ્રમાણે તે એન્જિનની અંદર સ્પાર્ક કરાવવાનું કામ કરે છે. જ્યારે પિસ્ટન TDC પોઝિશનમાં આવે છે ત્યારે સ્પાર્ક કરાવવાનું કામ કરે છે અને જે પ્રમાણે વ્હીકલની સ્પીડ અને લોડ હોય તે મુજબ સ્પાર્ક કરે છે ઇગ્નિશન સિસ્ટમ. આજે આપણે ડિસ્કસ કરીશું 3 માર્ક્સનો જે જીટીયુમાં ક્વેશ્ચન્સ આવે છે સ્ટુડન્ટ તમારે. બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ. ઇગ્નિશન સિસ્ટમની જરૂરિયાત શું. તો કે સૌથી પહેલાં જોઈએ, અ સ્મૂથ એન્ડ રિલાયબલ ફંક્શનિંગ ઓફ ઇગ્નિશન સિસ્ટમ ઇઝ એસેન્શિયલી ફોર રિલાયબલ વર્કિંગ ઓફ એન એન્જિન. એટલે કે એન્જિનની અંદર એનું મેઇન રિક્વાયરમેન્ટ છે સ્મૂથલી કામ કરાવવાનું અને એર અને ફ્યુઅલને મિક્સરને સ્મૂથલી સળગી શકે, એર અને ફ્યુઅલ મિક્સર પ્રોપરલી ઇગ્નાઇટ થાય, અનબર્ન પાર્ટિકલ્સ વધે નહીં અને કમ્પ્લીટલી કમ્બક્શન થાય, તે તેનું મેઇન ફંક્શન છે ઇગ્નિશન સિસ્ટમનું. તો મેઇન એની રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે કે ઇગ્નિશન સિસ્ટમની જરૂરિયાત એટલા માટે છે કે એન્જિનની અંદર એર અને ફ્યુઅલને સળગાવવાનું કામ કરે છે. ડિટેલ્સમાં આપણે જોઈએ તો ઇટ શુડ બી પ્રોવાઈડ ગુડ સ્પાર્ક બિટવીન ધ ઇલેક્ટ્રોડ ઓફ ધ પ્લગ એટ ધ કરેક્ટ ટાઈમિંગ. શું છે ગુડ સ્પાર્ક? એટલે કે સારો સ્પાર્ક કરવાનો. ક્યારે? કરેક્ટ ટાઈમિંગ ઉપર એન્જિનની અંદર ફાયરિંગ ઓર્ડર જે સિલેક્ટ કરેલા હોય છે, નક્કી કરેલા હોય છે 4 સિલિન્ડર, 6 સિલિન્ડર, 3 સિલિન્ડર માટે, તો એ સ્પાર્ક પ્લગ પ્રમાણે સ્પાર્ક પ્લગમાં એ ફાયરિંગ ઓર્ડર પ્રમાણે સ્પાર્ક પ્લગમાં સારો સ્પાર્ક એટલે કે ગુડ સ્પાર્ક અને કરેક્ટ ટાઈમિંગ ઉપર સ્પાર્ક કરાવવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. બીજી એની રિક્વાયરમેન્ટ છે શુડ ફંક્શન એફિશિયન્ટલી ઓવર ધ એન્ટાયર રેન્જ ઓફ એન્જિન સ્પીડ. દેટ્સ મીન્સ કે એનું મેઇન બીજું જરૂરિયાત છે કે જ્યારે એન્જિન રન થતું હોય ત્યારે એન્જિનની સ્પીડ પ્રમાણે એની અંદર એર અને મિક્સરનું ઇગ્નાઇટ કરવાનું કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમ. નેક્સ્ટ, ઇટ શુડ બી લાઇટ. તે એકદમ વજનમાં હળવી હોવી જોઈએ, કોમ્પ્લિકેટ ડિઝાઇન ન હોવી જોઈએ, ઇફેક્ટિવ, સારી એવી એફિશિયન્સી આપી શકે તેવી રિક્વાયરમેન્ટવાળી ઇગ્નિશન સિસ્ટમ હોવી જોઈએ. એન્ડ રિલાયબલ એટલે કે જ્યારે મેન્ટેનન્સ એનું સર્વિસિંગમાં આવે ત્યારે ઇઝીલી એનું મેન્ટેનન્સ થઈ શકે, ઇઝીલી એનું સર્વિસિંગ કરી શકાય,
સસ્તામાં અને આપણને રિલાયેબલ થઈ શકે તેવી ઇગ્નિશન સિસ્ટમ હોવી જોઈએ. નેક્સ્ટ રિક્વાયરમેન્ટ છે એની ઇટ શુડ બી કોમ્પેક્ટ એન્ડ ઇઝી ટુ મેન્ટેન. ડિઝાઇનની અંદર એટલે કે એના પાર્ટ્સ જેમ બને એમ કોમ્પેક્ટ એટલે કે નાના હોવા જોઈએ અને મેન્ટેનન્સ એનું કોઈ પણ ફોલ્ટ થયો હોય ઇગ્નિશન સિસ્ટમમાં, તમે અમુક વાર એવા ફોલ્ટ તમે ફેસ કર્યા હશે વ્હીકલની અંદર ડ્યુરિંગ ધ ખાસ કરીને વિન્ટર સિઝન, કે તમે જ્યારે સેલ મારો ગાડીનો અથવા તો બાઇકમાં જ્યારે કિક મારો તો ત્યારે મારે એન્જિન સ્ટાર્ટ નહીં થાય. તો જનરલી શું હોય છે કે તમારું એન્જિન ઠંડુ થઈ જતું હોય છે. તો એન્જિન જ્યારે ઠંડુ થઈ જતું હોય છે ત્યારે તમારો જે બેઝિક સ્પાર્ક પ્લગ દ્વારા જે સ્પાર્ક થઈને જે એર અને ફ્યુઅલ સળગવું ઉઠશે એ સળગશે નહીં, એ મિક્સર ઇગ્નાઇટ થશે નહીં. એના માટે તમારે બીજો એક હીટર પ્લગ વધારાનો તમારે સ્પાર્ક પ્લગ અંદર ફિટ કરવો પડતો હોય છે. તો આવી રીતના જે પ્રોબ્લેમ આવતા હોય છે વિન્ટર સિઝનમાં અથવા તો કોલ્ડ સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ જે ફેસ થતા હોય છે તે ઓછા થવા જોઈએ. તેને ડિઝાઇન કોમ્પેક્ટ હોવી જોઈએ અને એનું મેન્ટેનન્સ ઇઝીલી થઈ શકે તેવી ઇગ્નિશન સિસ્ટમ હોવી જોઈએ. તો ઇટ શુડ બી ચીપ એન્ડ કન્વેન્ટ ટુ હેન્ડલ. સસ્તી પણ હોવી જોઈએ અને ઇઝીલી આપણે હેન્ડલ કરી શકીએ તેવી ઇગ્નિશન સિસ્ટમ ઓટોમોબાઈલ વ્હીકલમાં વાપરવી જોઈએ. તો આ બધી બેઝિક એની રિક્વાયરમેન્ટ છે કે એક એફિશિયન્સી ઇગ્નિશન સિસ્ટમ કેવી હોવી જોઈએ ઓટોમોબાઈલ વ્હીકલમાં. તો આ એનું બેઝિક રિક્વાયરમેન્ટ હતું સ્ટુડન્ટ. એના હાઈ વોલ્ટેજ સોર્સિસ આપણને આપી શકે હાઈ વોલ્ટેજનો તેવી હોવી જોઈએ. should not affect the functioning of the radio and television receiver inside of all automobile. તેની ઇફેક્ટ જે છે રેડિયો અને ટેલિવિઝન રિસીવર ઉપર ન થવી જોઈએ તે પ્રમાણેની ઓટોમોબાઈલ ઇગ્નિશન સિસ્ટમ હોવી જોઈએ. તો આ બેઝિક રિક્વાયરમેન્ટ હતી સ્ટુડન્ટ ઇગ્નિશન સિસ્ટમની. નેક્સ્ટ આપણે એની અંદર જોઈશું વર્કિંગ કઈ રીતના થાય છે. તો તમે જો અહીંયા બેટરી, સૌથી પહેલાં ઇગ્નિશન સિસ્ટમમાં કયું આવે? બેટરી. બેટરીને તમે કી ઓન કરશો, જ્યારે ઇગ્નિશન સ્વિચ આપણે ઓન કરી ત્યારે બેટરીનો પાવર ક્યાં ગયો? કરંટ ફ્લો થશે ઇગ્નિશન કોઇલમાં. ઇગ્નિશન કોઇલમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ હોય છે, તેની અંદરથી વોલ્ટેજ જમ્પ થશે. વોલ્ટેજ જમ્પ થશે, ઇગ્નિશન કોઇલ કરંટ સપ્લાય કરશે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી ડિસ્ટ્રીબ્યુટરની અંદર. તો ડિસ્ટ્રીબ્યુટરની અંદર જે મેન એનું ફંક્શન છે કરંટ ફ્લો થશે, તે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરશે કોન્ટેક્ટ બ્રેકર થ્રુ. કેમ જ્યારે ઓપરેટ થશે, જ્યારે કેમ કનેક્ટ થશે ત્યારે અંદર તમે જુઓ કોન્ટેક્ટ બ્રેકર પોઈન્ટની અંદર જેની ઉપર લોબ કનેક્ટ થાય છે તે સિલિન્ડરની અંદર કેપેસિટરનું કામ છે તમારે વોલ્ટેજને કંટ્રોલ કરવાનું. કન્ડેન્સ ધ એબ્ઝોર્બ ટુ બેક ઈએમએફ, જે ઈએમએફ પાછો આવે છે તે એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. અને ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ઈચ સ્પાર્ક પ્લગની અંદર સ્પાર્ક પ્લગ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. સીબી પોઈન્ટ હોય છે તે કેમ લોબ દ્વારા ઓપરેટ થતા હોય છે અને પ્રાઇમરી સર્કિટમાંથી કરંટ બ્રેક કરીને આગળ આપણે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. સીબી પોઈન્ટમાંથી જે પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજ હોય છે એ ઈએમએફ ઇન્ડ્યુસ ધ સેકન્ડરી વાઇન્ડિંગ, ઈએમએફ જે ક્રિએટ થાય છે સેકન્ડરી વાઇન્ડિંગ, અને જેટલા એના ટર્ન્સ હોય છે કોઇલના ટર્ન્સ તમે અહીંયા જોઈ શકો છો. જે પ્રમાણે ટર્ન્સ હોય છે એ પ્રમાણે 22,000 વોટ, સમથિંગ 20,000 થી 22,000 વોલ્ટ એની અંદર જનરેટ થતા હોય છે. જે આપણી 12 વોલ્ટની બેટરી હોય છે તેમાંથી 12 વોલ્ટમાંથી 22,000 વોલ્ટેજ કામ કરવાનું કોનું કામ છે? ઇગ્નિશન કોઇલનું. અને એ જે જાય છે ડિસ્ટ્રીબ્યુટરમાં, તો ડિસ્ટ્રીબ્યુટરની અંદર એક નોબ હોય છે જે રોટેટ થતી હોય છે અને જેની સામે જે રોટર જેની સ્પાર્ક પ્લગની સામે કોન્ટેક્ટમાં આવશે ત્યાં જો સ્પાર્ક પ્લગ થાય છે. આ યલો કલરનો સ્પાર્ક તમને દેખાયો, તો એ સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થશે. આની સાથે થાય તો આ સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક થશે. એવી રીતના રોટર એક્ઝેક્ટલી જેની સામે જે ડિસ્ટ્રીબ્યુટર પોઈન્ટની સામે આવશે ત્યાં તમને સ્પાર્ક થતો દેખાશે અને એ ઇગ્નિશન
કોઇલ દ્વારા એ સ્પાર્ક પ્લગની અંદર સ્પાર્ક થશે. તો આવી રીતના 4 ડિસ્ટ્રીબ્યુટરની અંદર 4 એસટી કેબલ હાઈ ટેન્શન કેબલ સાથે અલગ અલગ 4 સ્પાર્ક અહીંયા ફિટ કરેલા તમે જોઈ શકો છો. દરેક સ્પાર્ક પ્લગની અંદર કન્સ્ટ્રક્શન બેઝિક કેવું હોય છે તો કે એક ઇન્સ્યુલેટરની અંદર સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ અને ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ લગાવેલો હોય છે. અહીંયાથી જે રેડ કલરનો કરંટ આવે છે, વોલ્ટેજ આવે છે, તે અહીંયા ગેસ આયોનાઇઝેશન ફ્લેમ અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થાય છે એટલે અહીંયા સ્પાર્ક થાય છે. તો એ સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ અને ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ હોય છે, તેની વચ્ચે પ્રેશર ક્રિએટેડ થઈને ગેસ આયોનાઇઝેશન પ્રોસેસ દ્વારા અહીંયા તમને સ્પાર્ક પ્લગ અહીંયા તમે જોઈ શકો છો અને ત્યાં તમે સ્પાર્ક થાય છે. તો આવી રીતના 1, 2, 3 અને 4 સિલિન્ડરની અંદર 1 by 1 ફાયરિંગ ઓર્ડર મુજબ ઇગ્નિશન સિસ્ટમનું કામ છે સ્પાર્ક પ્લગમાં સ્પાર્ક કરાવવાનું. તો આ બેઝિક વર્કિંગ આપણે વિડીયો દ્વારા સમજ્યા. અહીંયા બેઝિક ઇગ્નિશન સિસ્ટમ કઈ રીતના કામ કરે છે. તો એ આપણે જોયું એ બેટરી ઇગ્નિશન સિસ્ટમ સ્ટુડન્ટ હતી. બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં બેઝિક જે એના પાર્ટ્સ હતા તે હતા બેટરી, ત્યારબાદ ઇગ્નિશન સ્વિચ જોઈ, મીટર વોલ્ટ મીટર પણ ઘણીવાર લગાવેલું હોય છે. બેટરી ઇગ્નિશન સિસ્ટમમાં જે કામ કરે છે ઇગ્નિશન સિસ્ટમની અંદર વોલ્ટેજ કરંટ મેજર કરવાનું. ત્યારબાદ ઇગ્નિશન કોઇલ હતું. ઇગ્નિશન કોઇલમાંથી પાવર જતો હતો સીબી પોઈન્ટમાં. સીબી પોઈન્ટમાંથી જે પોઈન્ટમાં પાવર જમ્પ કરશે ઇગ્નિશન કોઇલમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં લોબ આપેલો હોય છે, રોટર આપેલું હોય છે. એ રોટર જેની અંદર જે પોઈન્ટ સામે કનેક્ટમાં આવશે તેના તે પોઈન્ટમાં અથવા તે સ્પાર્ક પ્લગમાંથી ડિસ્ટ્રીબ્યુટરમાંથી હાઈ વોલ્ટેજ રોટર દ્વારા એન્જિનમાં વિવિધ સ્પાર્ક પ્લગમાં જાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ સ્ટુડન્ટ વિડીયો અહીંયા કે કઈ રીતના એક્ઝેક્ટલી કામ કરતું હોય છે. તો સૌથી પહેલાં જુઓ તમે અહીંયા આવી રીતના ઇગ્નિશન સિસ્ટમ હોય છે, તેમાં પહેલો પાર્ટ લગાવેલો હોય છે બેટરી. બેટરીમાંથી કરંટ 12 વોલ્ટનો સપ્લાય ઇગ્નિશન સ્વિચ મારફતે ઇગ્નિશન કોઇલમાં જાય છે. ઇગ્નિશન કોઇલના પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપવામાં આવે છે. ત્યાંથી જે પ્રાઇમરી વાઇન્ડિંગનો કરંટ હોય છે ત્યાંથી જાય છે કોન્ટેક્ટ બ્રેકરના ફિક્સ પોઈન્ટમાં જાય છે. ત્યાંથી કરંટ હીજ આર્મ કોન્ટેક્ટ મારફતે અર્થિંગમાં જાય છે. ક્લિયર? આ તમને દેખાય છે અર્થિંગમાં અહીંયા કરંટ જાય છે. હવે જ્યારે ત્યાંથી કેમ્પ શાફ્ટની મદદથી કોન્ટેક્ટ બ્રેકર એન્જિનની સ્પીડ કરતાં અડધી સ્પીડે ફરતું હોય છે. તો આ કેમ્પ શાફ્ટની મદદથી ઓપન અને ક્લોઝ સીબી પોઈન્ટ થતા હોય છે નંબર ઓફ એન્જિન સિલિન્ડરના આધારે. બીજું કે કેપેસિટર અહીંયા લગાવેલું છે તે કન્ડેન્સ એબ્ઝોર્બ કરે છે. બેક EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ હોય છે તે સીબી પોઈન્ટ અહીંયા તમને એબ્ઝોર્બ કરે છે. ત્યારે ઇગ્નિશન કોઇલમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. જે અહીંયા સીબી પોઈન્ટમાંથી કરંટ પાસ થઈને પાછો સેકન્ડરી વાઇન્ડિંગમાં જાય છે. તો ઇગ્નિશન કોઇલનું મેઇન ફંક્શન શું છે? બેટરીના 12 વોલ્ટેજમાંથી 22,000 કે 20 વોલ્ટેજ જનરેટ કરવાનું કામ કરે ઇગ્નિશન કોઇલ. તમે અહીંયા જોઈ શકો છો પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જે સેકન્ડરી વાઇન્ડિંગમાં પાવર સપ્લાય થાય છે તે ઇગ્નિશન કોઇલમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ ક્રિએટ કરે છે જે ડિસ્ટ્રીબ્યુટરના સેન્ટર પોઈન્ટમાં ટ્રાન્સફર થાય છે. તો આ 22,000 વોલ્ટ જે ક્રિએટ થયો સ્ટુડન્ટ તમને અહીંયા દેખાઈ રહ્યો છે 22,000 વોલ્ટ, તે ડાયરેક્ટલી સપ્લાય થશે. હવે 22,000 વોલ્ટ અહીંયા જે નીકળ્યો તે ડાયરેક્ટલી સપ્લાય થશે ક્યાં? ડિસ્ટ્રીબ્યુટરમાં. ક્લિયર? હવે ડિસ્ટ્રીબ્યુટરનું કામ શું છે અહીંયા ઇગ્નિશન કોઇલમાં? તો તેના નામ ઉપરથી ને સમજી શકાય કે ડિસ્ટ્રીબ્યુટરનું કામ છે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, એટલે કે વોલ્ટેજને વહેંચવાનું કામ કરે છે. તો ડિસ્ટ્રીબ્યુટરમાં આ હાઈ વોલ્ટેજ રોટર દ્વારા એન્જિનમાં વિવિધ સ્પાર્ક પ્લગમાં ટ્રાન્સફર થાય છે જેથી સ્પાર્ક ક્રિએટ થતો હોય છે. અને સ્પાર્ક પ્લગ મદદથી હવા અને ફ્યુઅલનું મિક્સર જે હોય છે તે ઇગ્નાઇટ થાય છે.
તો આવી રીતના રોટર જે સ્પાર્ક પ્લગની જે હાઈ ટેન્શન કેબલની સાથે કોન્ટેક્ટમાં આવશે તે ઇગ્નિશન વાયરિંગની અંદરથી વોલ્ટેજ પાસ થાય છે. એ એસટી કેબલ દ્વારા સ્પાર્ક પ્લગમાં વોલ્ટેજ એન્ટર થાય છે. આ વોલ્ટેજ જે એન્ટર થયો તે સ્પાર્ક પ્લગના ઇન્સ્યુલેટરની અંદર ઇલેક્ટ્રોડ, બે ઇલેક્ટ્રોડ હોય છે જેને સેન્ટ્રલ ઇલેક્ટ્રોડ અને ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડ કહેવામાં આવે છે. ગ્રાઉન્ડ ઇલેક્ટ્રોડના એન્ડ ઉપર ગેસ આયોનાઇઝેશન પ્રોસેસ થાય છે અને ત્યાં સ્પાર્ક થાય છે. તો આ સ્પાર્ક દ્વારા જે એન્જિનની અંદર હવા અને ફ્યુઅલનું મિક્સર હોય છે ફ્યુઅલ મિક્સર કમ્બક્શન થાય છે. તો આવી રીતના બેઝિક સ્ટુડન્ટ ઇગ્નિશન સિસ્ટમ વર્ક થતી હોય છે, જે ચારે ચાર સિલિન્ડરમાં ઈચ સિલિન્ડર ઈ સ્પાર્ક પ્લગની અંદર સ્પાર્ક થતું હોય છે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા. તો આ બેઝિક વર્કિંગ આપણે સમજ્યા ઇગ્નિશન સિસ્ટમનું. ક્લિયર? તો આ વિડીયોની અંદર આપણે બેઝિક રિક્વાયરમેન્ટ જોઈ ઇગ્નિશન સિસ્ટમની, ત્યારબાદ જોઈ કે ઇગ્નિશન સિસ્ટમ હાઉ ટુ વર્ક કઈ રીતના કરે છે તે આપણે જોયું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.